સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે શહેરના મહિધરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે 91 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે। ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મહિધરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે 91 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। પૂજા ડાયમંડમાંથી 26.49 લાખના હીરા 3 દલાલ લઈ ગયા, જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થયો। જોકે જીમિત કુમાર ઓધવજીભાઈ કુકડિયા, જૈનેશ ભાદાની, હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મહિધરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી એટલે કે આશરે ₹50 લાખ જેટલાનું છેતરપિંડી કરેલી અરજીઓ આવી છે, જેથી આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ ધરાવી ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિધરપુરા વિસ્તારમાં આવેલી પૂજા ડાયમંડમાંથી 3 દલાલ ઉધારીમાં 26.64 લાખના હીરા લઈને ફરાર થઈ ગયા, જ્યારે આ જ વિસ્તારમાં આવેલા શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થઈ ગયો। પુણા ગામ વિસ્તાર ખાતે આવેલા વિલા બંગલોઝમાં રહેતા હીરાના વેપારીએ ધ્રુવીશ સતરિયાને મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ હીરા બજારમાં પૂજા ડાયમંડથી હીરાનો વેપાર કરે છે। આરોપી હીરા દલાલ જીમિત ઓધવજી કુકડિયા તેમની પાસે આવ્યો હતો અને તેમને હીરાની મોટી કંપનીઓનો રેફરન્સ આપી આ કંપનીઓ સારી પેઢીનું હોવાનું જણાવ્યું હતું, જેથી તેઓ તેમની સાથે ધંધો કરવાની તૈયારી બતાવી। તારીખ 2 એપ્રિલ 2024ના રોજ જીમિત રૂપા ડાયમંડના ભાગીદાર જેનિસ ભાદાણી અને હર્ષિત કાકડિયાને તેઓએ 18.27 લાખની કિંમતના 442.50 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે આપ્યા હતા। તારીખ 17 એપ્રિલ 2024ના રોજ દલાલ જીમિતે હીરાના વેપારી વિપુલ કાકડિયાને 8.22 લાખની કિંમતના 104.26 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટની શરતે આપ્યા હતા। જોકે પેમેન્ટની શરત હોવા છતાં બંને પાર્ટીએ નાણાં ચૂકવ્યા ન હતા અને હીરાના વેપારી સાથે ઠગાઈ કરી હતી। આ મામલે વેપારી ધ્રુવીશે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી અન્ય ફરિયાદમાં જાણવા મળ્યું છે કે મહિધરપુરા ટોરેન્ટ પાવરની ઓફિસ નજીક આવેલા શિવમ જ્વેલર્સના કર્મચારી લાખો રૂપિયાના હીરા લઈને ફરાર થઈ ગયા છે। જ્વેલર્સના મેનેજર સચિન નભોઈએ પોલીસને જણાવ્યું કે વિપુલ મેવાડિયા તેમની પેઢીમાં નોકરી કરતો હતો। વિપુલનું કામ હીરાનું વજન કરીને જણાવવાનું હતું। 5 ઓગસ્ટના રોજ વિપુલને નેચરલ મિક્સ ક્વોલિટીના હીરાનું વજન કરવા માટે આપવામાં આવ્યું। વિપુલે મેનેજરને જણાવ્યું કે હીરાનું વજન બરાબર છે અને ત્યારબાદ તેને જમા પણ કરાવ્યા હતા અને કાકાનો દીકરો હોસ્પિટલમાં છે કઈ રજા લઈને નીકળી ગયો। બીજા દિવસે વિપુલ જ્વેલરી શોપ પર આવ્યો નહોતો, જ્યારે હીરાના પેકેટ ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે પેકેટ ખાલી છે। તપાસ કરતા જાણવા મળ્યું કે 65 લાખના હીરા ગાયબ થઈ ગયા છે। વિપુલ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે।